ગુડ મોર્નિંગ ભાઈઓ। ગેટ નંબર 2 નું આજે ગેટ નંબર 2 નું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે। અહીંયા રાખેલો છે નાસ્તો। આપણે કરવા જઈ રહ્યા છીએ નાસ્તો। અહીંયા હાલે છે ઉદ્ઘાટન। વહેલી સવારમાં ગેટ નંબર 2 ગામ ધુવાડા બંધ છે ભાઈ। આ બાજુ સાઈડમાં વાડીમાં રાખવામાં આવી છે એનું જમણવાર। છોકરા પણ કૂદી કૂદીને જાય છે। હાલો વિડીયોમાં આગળ બન્યા રહેજો ભાઈ। ગરમા ગરમ જલેબીના ગરમા ગરમ ગાંઠિયા મરચા ને ચા સવારના પોરમાં ગેટ છે અહીંયા એનું ખાસ મુહૂર્ત હતું। લાઈવ બની રહ્યું છે જલેબી ગાંઠિયા। હાલો વિડીયોમાં બન્યા ગયો। પંકજભાઈ ના દાંડિયા રસ મહોત્સવની ભવ્ય તૈયારીઓ થઈ રહી છે। પંકજભાઈ નું ચાલુ છે કામકાજ। અત્યારે ખાડા બાડા ગારી છે। હું કમલેશભાઈ ચનુરા બે મોટા પાયે હાઈટ બહુ છે આ જમીન અને આમાંથી આ મટીરિયલ નીકળ્યું છે સીના વખત નું। તો આપ જોઈ શકો છો મોટા પાયે કામકાજ ચાલુ છે। દેવાજભાઈ ખવડ આવી રહ્યા છે। તો દેવાભાઈ ડાભીની ગાડી પણ આવી ગઈ છે। ભલાભાઈ ડાભી ખોદો ખોદો ખોદો। વરારા સાહેબ જોવા આવે છે કામકાજ કેવો ચાલે છે।
गुजरात टाइटंस के नाम और उनका कैंपेन और रेस अभी भी बरकरार प्लेऑफ्स के लिए। ये दोनों टीमें ही जीवित हैं। जरूर चेन्नई सुपर किंग्स के अगले 2 मैच जीतने से लगभग क्वालिफाई हो जाएंगे, लेकिन मैथमेटिकली इस जीत के साथ गुजरात टाइटंस अभी भी जीवित। राहुल तिवतिया की बहुत अच्छी कप्तानी, गेंदबाजी में वो ताकत नजर आई। राशिद खान के खाते में 2 विकेट, लेकिन मोहित शर्मा का वो विनिंग स्पेल। महेंद्र सिंह धोनी की आखिर में आके आतिशबाजियां भी देखने को मिले। जरूर संदीप वॉरियर ने थोड़ी गेंद को लहराई, उनके खाते में 1 विकेट, उमेश यादव को 1 विकेट मिली। रोहित शर्मा की जितनी तारीफ करे उतनी कम, क्योंकि सीएसके के सामने તો ભાઈ આજે ગુજરાત જીતી ગયું છે. फाइनल में देखा था, आज भी कमाल देगा। पॉइंट्स टेबल में क्या फर्क पड़ेगा, सीएसके अभी भी 4 नंबर पे है, लेकिन 12 अंकों में ही, तो अगले 2 मैचेस जीतना बहुत जरूरी। 14 अंकों के साथ मुश्किल ચાલો બધાય ભાઈઓને ગુડ નાઇટ.